નમસ્કાર, સૌરાષ્ટ્રથી સુરતના સમાચારમાં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે બાતમીના આધારે એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે। રાજસ્થાનના ઉદયપુરમાં ઋષભદેવ પોલીસ મથકના આરોપી વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો। પોલીસે આરોપી પ્રકાશ લલ્લુભાઈ પુણાવાલાની મૈધરપુરાથી ધરપકડ કરી છે। ત્યારે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે વર્ષ 2010માં ત્રીજા મહિનામાં કાર લઈ રાજસ્થાન ઉદયપુર હાઈવે પર પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો ત્યારે બાઇક ચાલકને ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ત્યારે આ બાબતે ઋષભદેવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, જેથી પોલીસની ધરપકડ ટાળવા પોતે નાસ્તો ફરતો હતો। વાત કરીએ જૂનાગઢ મનપા દ્વારા ઉનાળામાં પાણીની તંગી ન સર્જાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। મનપાના વિસ્તારમાં પાણી પૂરું પાડવા 3 ડેમ છે, પરંતુ જો ઉનાળાનો લંબાઈ અને પાણી સમસ્યા સર્જાય તો તેને પહોંચી વળવા તૈયારી કરવામાં આવે છે, જેમાં ઉજ્જડ ડેમમાં પાણીનો જથ્થો રિઝર્વ રાખવા માટે અરજી કરવામાં આવી છે અને તેમજ લોકોને પાણીનો બગાડ ન કરવા અપીલ પણ કરવામાં આવી છે। હાલ ડેમની સ્થિતિમાં કોઈ આગામી તંગી થાય એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। તેમ છતાં જો વરસાદ ખેંચાય અને એવી કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો જૂનાગઢ મહાનગરપાલિકાએ આગોતરા આયોજન રૂપે ઓઝદ 2માં 20 mLનું રિઝર્વેશન કરાવેલું છે। આ ઉપરાંત આનંદપુર ડેમમાં નર્મદાની કનેક્ટિવિટી છે। જ્યારે પણ કોઈ ગ્રીડ નર્મદાની શરૂ થશે ત્યારે પણ માગણી મુજબનું પાણી મળી રહે અને એ પ્રમાણે પૂરું આયોજન કરીને પાણી વિતરણ વ્યવસ્થા જાળવી રાખવામાં આવશે। સુરત શહેરમાં 2 દિવસમાં 3 હત્યાથી ઘટનાને કારણે ચકચાર મચી ગઈ છે। ગઈકાલે સુરતમાં લિંબાયત અને વરાછામાં પ્રેમ પ્રકરણમાં 2 યુવાનોની હત્યા કરવામાં આવી હતી, ત્યારે આજે જૂની સબજેલ પાસે 2 યુવાનો પર પોલીસે બાતમીના આધારે તેની શંકાના આધારે ચપ્પુના ઘા ઝીક્યા હોવાની ઘટના સામે આવી છે। ખટોદરા પોલીસ મથકમાં જોહરાબાનુ નામની મહિલાએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેને જણાવ્યું હતું કે તેમના પતિ હનીફભાઈ અને તેમના મિત્ર મોહસીનભાઈને જેટલા ઇસમોએ ચપ્પુના ઘા ઝીકી દીધા છે। ઓજાજ ખંજરી અને સાથે જ અજુ ખંજરી તથા સાથે જ અજુ અકબર ગોપાલ સહિત તમામ ઇસમોને જૂની સબજેલ પાસે બોલાવી અને ચપ્પુના ઘા ઝીક્યા હતા, જેમાં એકનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે ઇજાગ્રસ્ત યુવાનની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે। કે એઝાઝ ખંજરી અને અજ્જુ ખંજરી તથા આબિદ નાઓએ આ હનીફ તથા મોહસીનને પોલીસને બાતમી આપે છે તેવી શંકા આધારે સમાધાન માટે બોલાવેલ અને ત્યારબાદ ઝઘડો ઉગ્ર થતાં આ લોકોએ મોહસીનને પણ મારવાનો પ્રયત્ન કરેલ અને મોહસીન પડી જતા હનીફનો પીછો કરી ચપ્પુના ઘા મારી હનીફને ગંભીર ઇજા કરી મૃત્યુ નિપજાવેલ છે। સુરતના વરાછામાં પ્રેમ સંબંધમાં એક યુવતનું હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે, તેના કારણે ચકચાર મચી ગઈ છે। વરાછામાં આવેલા જે અત્યારે હાલમાં માધવ પાર્ક સોસાયટી માટે પ્રેમિકાને મળવા ગયેલા યુવકને યુવકના ભાઈ અને મામાએ ઢોરમાર માર્યો હતો, ત્યારે ઢોરમાર મારતા યુવકનું મોત થયું હતું, જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના વરાછા વિસ્તારમાં થયેલ હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો છે। પ્રેમી પોતાની પ્રેમિકાને મળવા જતા તેમના ભાઈઓ જે છે તેમના દ્વારા જ પ્રેમી યુવક જે મેહુલ છે તેમની હત્યા કરવામાં આવી હતી। જોઈ શકાય છે પોલીસ ગિરફમાં ઉભેલા આ 3 ભાઈઓ છે તે પ્રેમિકાના ભાઈઓ છે। પ્રેમિકાને બંનેને 4 વર્ષ પ્રેમ સંબંધ હતો અને તે દરમિયાન પરિવારને જાણ થતાં દૂર રહેવા જતા રહ્યા હતા, પરંતુ પ્રેમિકા તેમની બહેનપણીને ત્યાં આવી હતી અને તે પ્રેમીને મળવા બોલાવ્યો હતો। તે દરમિયાન મેહુલ છે તે મળવા આવ્યો હતો, પરંતુ આ તેમના ભાઈઓને શંકા ગઈ હતી અને શંકાના આધારે તેઓ ત્યાં તપાસ કરતા પ્રેમી ત્યાં જ તેમની બહેનની બહેનપણીને ત્યાં મળી આવ્યો હતો, જેથી ત્યાં તેમને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને મારતા ગંભીર મોઢમારના ઈજાઓ પહોંચી હતી અને તેના જ કારણે આ પ્રેમી યુવક જે છે તેનું મોત થયું હતું। કહી શકાય કે જે મામલે વરાછા પોલીસે હત્યા કરનાર જે તેમના ભાઈઓ છે તે 3ની ધરપકડ કરી છે। મહત્વનું કહી શકાય કે આ પ્રકારે ઢોરમાર મારવા બદલ જે પ્રકારે કહી શકાય કે મેહુલ સોલંકી જે છે તેનું મોત થયું હતું ને જે પ્રકારે
તમામ જે તપાસના આધારે પોલીસે આ ત્રણેય જે ભાઈઓ છે તેને ઝડપી પાડ્યા હતા. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે તેમના મિત્ર છે તેમના મિત્ર દ્વારા આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી પોલીસને, અને તેમના મિત્રને પણ બહેનપણીએ ફોન કરીને બોલાવ્યો હતો. ત્યારે તે ઘટના સ્થળે ગયો હતો અને આ ત્રણેય ઇસમો જે છે તે આ જે મેહુલ છે તેમને માર મારી રહ્યા હતા. એટલે કહી શકાય કે સમગ્ર મામલે પોલીસે આ ત્રણેય હત્યારા આરોપી જે છે એમની ધરપકડ કરીને કાયદેસરની કામગીરી હાથ ધરી છે. સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજકોટમાં રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા ભારત ભાગ્ય વિધાતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને અત્યારે હાલમાં રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે એસ જયશંકરે નિવેદન આપતા કહ્યું છે કે યુકેમાં ચાલતા યુદ્ધ સમયે જે ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા તેમના યુક્રેનના પડોશી દેશની મદદ મળી. પોલેન્ડ અને રોમાનિયા મારફતે વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા. પોલેન્ડ જેવા દેશે મદદ કરી તેની પાછળનું કારણ એ હતું કે દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે પોલેન્ડના લોકોને જામ સાહેબે ઉતારો આપી સાચવ્યા હતા. પોલેન્ડના લોકો હજુ પણ જામ સાહેબનો ઋણ ભૂલ્યા નથી. આ સાથે છેલ્લા એક દશકામાં મોદીના નેતૃત્વવાળી સરકાર દ્વારા વિદેશ નીતિ વર્ણવી હતી. हमारा देश आगे बढ़ता जाएगा और जो पर ये ऑटोमेटिकली नहीं बढ़ेगा, हमें इसके लिए परिश्रम करना होगा, हमें अपने नेतृत्व जो भी लीडर्स हैं उनको सपोर्ट देना होगा, उनके साइड से देश को उन्हें एक किस्म से प्रोत्साहित करना होगा कि ये टीम पूरे 140 करोड़ भारतीय नागरिकों की एक टीम एफर्ट है. आज राजकोट खाते भारतना यशस्वी विदेश मंत्री एस जयशंकर के जेने समग्र भारतનું નામ વિશ્વમાં રોશન કરેલું છે. ભારતની વિદેશ નીતિ કે જે અત્યારે સમગ્ર વિશ્વમાં એ ડોમિનેટિંગ છે. ભારત છે અત્યારે વિશ્વને માર્ગદર્શન આપી રહ્યું. ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, અમિતભાઈ શાહની સાથે સાથે આપણા વિદેશ મંત્રી એસ જયશંકરનો પણ આ વિદેશ નીતિમાં ખૂબ જ મોટો ફાળો છે. ત્યારે ભાઈ જયશંકર આજે રાજકોટ ભારત ભાગ્ય વિધાતા એ વિષય ઉપર પ્રશ્નોત્તરી થઈ ગઈ છે. રાજકોટમાં કોંગ્રેસનો આંતરિક જૂથવાદ ખુલીને સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાંથી વિપક્ષી નેતાઓના પ્રતિ પ્રવીણ સોરાણી સહિત 15 જેટલા લોકોએ વોકઆઉટ કર્યો હતો. તેમજ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ મનમાની કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. ટોપમોસ્ટ કોઈ આગેવાનો જોવા ન મળતા, પ્રદેશના નેતાઓ, અમુક કોર્પોરેટરશ્રીઓ છે, કોંગ્રેસી મૂળ કોંગ્રેસી છે, એ કોઈ જોવા ન મળતા. અને મેં શહેર પ્રમુખશ્રીને પ્રશ્ન કર્યો કે ભાઈ કેમ આ મુખ્ય આગેવાનોને કોઈને બોલાવ્યા નથી? એટલે ઇન્દ્રનીલભાઈ વચ્ચે ઉભા થઈને જવાબ દીધો કે ભાઈ મારે અહીંયા કોને, મારી મીટિંગ છે, મારે કોને બોલાવવા ન બોલાવવા એ મારે જોવાનું હોય. તો મેં કહ્યું તમારે તમારા નામથી ફોન કરવો જોઈએ કે ભાઈ ઇન્દ્રનીલભાઈની મીટિંગ છે એવું ફોન કરવો જોઈએ, તો અમે પણ ના આવે. તો એને જે ન આવવાનું તો તમે નીકળો, અહીં તમારું કોઈનું કામ નથી, કોંગ્રેસ અમારે મારે હલાવવાની છે, આમ જ ચલાવવાની છે. એક વખત કોંગ્રેસનું જે આંતરિક જૂથવાદ છે તે સામે આવ્યું છે. રાજકોટ શહેરના જે કોંગ્રેસના જે આગેવાનો છે તેમના વચ્ચે લાંબા સમયથી ક્યાંક જૂથવાદની વાત સામે આવી રહી હતી. ત્યારે વધુ એક સમય જ્યારે લોકસભાની ચૂંટણી આવવાની છે તે પહેલાં જ કહી શકાય કે આ જૂથવાદ ક્યાંક દેખાઈ રહ્યો છે. આજ રોજ એક બેઠક મળી હતી અને આ બેઠકમાં જ ક્યાંક જે વિપક્ષના જે નેતાના જે પતિ છે તેઓએ વોકઆઉટ કર્યું હતું. આ સાથે 15 જેટલા કોંગ્રેસના જે આગેવાનો છે તે વોકઆઉટ કર્યું હતું. એટલે કે બેઠક મળી હતી અને આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ સાથે બોલાચાલી થયા બાદ તેઓએ વોકઆઉટ કર્યું હતું. સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો લાંબા સમયથી એક જૂથવાદ ચાલી રહ્યો છે. એટલે કે કોંગ્રેસમાં હાલ 2 ફાટા દેખાઈ રહ્યા છે. શહેર કોંગ્રેસની વાત કરવામાં આવે તો એક બાજુ જ્યાં ઇન્દ્રનીલ રાજગુરુનું એક જૂથ છે, ત્યારે બીજી બાજુ ડોક્ટર હેમાંગ વસાવડાનું એક જૂથ છે. એટલે કે આ જૂથવાદ વચ્ચે ફરી એક વખત ક્યાંક ઘર્ષણની સ્થિતિ સર્જાણી છે. લોકસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે આ જૂથવાદ ક્યાંક ખૂબ જ કહી શકાય કે ખરાબ સાબિત થશે કોંગ્રેસ માટે, કારણ કે ફરી એક વખત ક્યાંક હાલ જૂથવાદ સળગ્યું છે અને આ જૂથવાદના કારણે જે વિપક્ષના જે નેતા છે તેમના પતિએ વોકઆઉટ કર્યું છે. તેમના જે વિપક્ષના જે નેતા છે તેમના પતિ તે પણ કોંગ્રેસના એક આગેવાન છે. એટલે કે થોડા દિવસ પહેલાંની વાત છે કે જ્યારે પ્રદેશ કોંગ્રેસની ક્યાંક એક કોર કમિટીની એક બેઠક મળી હતી અને આ બેઠકમાં
પ્રદેશના કેટલાક આગેવાનો છે કે જે તેઓ હાજર નહોતા રહ્યા, તેને જ લઈને ક્યાંક વિપક્ષના જે પતિ છે પ્રવીણ સોરાણી તરફથી એક પત્ર છે તે લખવામાં આવ્યું હતું શહેર પ્રમુખ અને આને જ લઈને ક્યાંક બોલાચાલી સર્જાણી હતી. ક્યાંક સમગ્ર મામલાની જો વાત કરીએ તો આજરોજ અતુલ રાજાણી પણ ત્યાં હાજર હતા કે જે પોતે શહેર પ્રમુખ છે. એટલે કે ચોક્કસથી કહી શકાય કે હાલ અત્યારે એક બાજુ જ્યાં લોકસભાની ચૂંટણી આવવાની છે ત્યારે બીજી બાજુ આ પ્રકારના જૂથવાદના કારણે ફરી એક વખત કોંગ્રેસ બદનામ થઈ છે. ચોક્કસથી હવે આગામી સમયમાં આ જૂથવાદને લઈને કઈ રીતે રણનીતિ બને છે, કારણ કે પ્રદેશ તરફથી પણ આ જૂથવાદ ઠારવાની ક્યાંક વાત સામે આવી હતી અને પ્રદેશના જે અધ્યક્ષ છે તે પણ આવ્યા હતા જૂથવાદ ઠારવા માટે, પણ હજુ સુધી આ જૂથવાદ ન ઠર્યો હોય એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. જામનગરના બ્રાસપાટના એક વેપારી સાથે અન્ય વેપારી સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે, જેમાં વેપારીએ ₹50,45,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસમાં ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ અને આરોપી કારખાનેદારે લાખોનો બ્રાસનો માલ સામાન ખરીદ્યા પછી પેઢીને તાળું મારી રફુચક્કર થઈ ગઈ જતા છેતરપિંડી અંગેનો ગુનો દાખલ કરાયો છે. ત્યારે જામનગર પોલીસે ધર્મેશ રામોલિયા સામે ફરિયાદ નોંધી તપાસ કાર્યવાહી તેજ કરી છે. અમારી સાથે પાર્ટી છે જે ધર્મેશભાઈ રામોલિયા કરીને મંત્રા એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવે છે. એ અમારી પાસે આવી અને બ્રાસ સ્ક્રેપની ડીલિંગ માટેની થોડી ઘણી વ્યવહાર કરેલા. એમાં 2 કે 3 વ્યવહાર એને ક્લિયર કરી અમને વિશ્વાસમાં લઈ અને પછી વધારે માલ ખરીદી અને પેઢીને તાળું લગાડીને અત્યારે નીકળી ગયા છે. એટલે ટૂંકમાં ટોટલી ફ્રોડ કરવા માટે જ આ બધું એક કૌભાંડ જેવું છે એવું રચાયેલું છે. અમારા સિવાય બી અન્ય ઘણા બધા વેપારીઓ આમાં સામેલ છે, પણ જે અમુક બારે નથી આવતા, કોઈ પણ કારણોસર એને બીજા કારણોસર અસામાજિક તત્વોથી એને દબાવવામાં આવે છે, જેને લીધે એ લોકો બહાર નથી આવતા. અમે અમારી પૂરેપૂરી રજૂઆત પોલીસ CTC ડિવિઝનમાં કરેલી છે અને સાથે સાથે DSP સાહેબની બી અરજી કરેલી છે. મારું એક ફોલ્ટ થયેલું છે અને ઘણા બધાનું ફોલ્ટ થયેલ છે. અમારો બ્રાસનો ધંધો છે, બ્રાસ સ્ક્રેપનો. એક વેપારી અમારી પાસેથી ફોલ્ડ કરી વિશ્વાસમાં લઈ માલ લઈ ગયેલ છે અને એવા ઘણા બધાના ફોલ્ડ કરેલું છે એને. તો અમે જામનગર પોલીસમાં અરજી આપેલી છે. અમારો ટોટલી 50,41,000નો ફોડ થયેલું છે. અમે 3 અરજી તો DSP સાહેબને FIR કાલે અમારી FIR થઈ છે. હવે પોલીસ આગળ શું કામગીરી કરે અને આગળ પડતું આ કામના ફરિયાદી તથા તેમની સાથેના બીજા 2 સાહેદો છે એ તમામ લોકો આ બ્રાસપાટના ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા હોય ત્યારે જામનગરની એક મંત્રા એન્ટરપ્રાઇઝ કરીને પેઢી છે જેના માલિક છે ધર્મેશભાઈ જમનભાઈ રામોલિયા. તો તેમના દ્વારા અલગ અલગ સમયે આ તમામ ફરિયાદીઓ પાસેથી આશરે 9,933 કિલોગ્રામ ભંગાર બ્રાસપાટનો ભંગાર ખરીદ કરવામાં આવેલો હતો. એટલે કે આશરે 10 ટન જેટલો ભંગાર થાય છે, જેની કિંમત આશરે 54 લાખ જેટલી હતી. તેમાંથી અલગ અલગ સમયે 3 થી 4 લાખ જેટલી કિંમત જ ચૂકવેલી હતી. ત્યારબાદ હજી 50 થી 51 લાખ જેટલી કિંમત ચૂકવવાની બાકી હતી. તો આ કિંમત બાકી હોય છતાં ત્યારબાદ આ જે મંત્રા એન્ટરપ્રાઇઝ પેઢી છે એ પેઢી બંધ કરી અને નાસી જઈ અને જે આમની સાથે છેતરપિંડી કરી છે. સુરતના કપોદરા વિસ્તારમાં આવેલા જય હનુમાન ડેરી એન્ડ બેકરીમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે ડેરીના માલિકની ધરપકડ કરી છે અને 1 લીટરના અને 500 મિલીલીટરના 8 પાઉચ ઝડપી પાડ્યા છે અને કુલ ₹3,410નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, તેમજ એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. સુરતમાં ભાજપના કોર્પોરેટર મનીષા આહિરે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના બાળકો માટે નિઃશુલ્ક RTIના ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા. તેમની આ સેવા પ્રવૃત્તિને બિરદાવવા માટે ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી પણ હાજર રહ્યા હતા. અત્યાર સુધીમાં સમયમાં અનેક લોકો માહિતીના હોવાના કારણે સરકારી લાભથી વંચિત રહ્યા છે, જેને લઈને હાલમાં જ બહાર પડેલા RTIના 200થી વધુ ફોર્મ નિઃશુલ્ક ભરી આપી સેવા કાર્ય કરાયું છે. જે નવા એડમિશનો માટે RTIના ફોર્મ ભરવાના હોય, જેમાં આજે 200 ફોર્મ ભરી અને વાલીઓને બોલાવીને એનો વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને આવી રીતે ભારતીય જનતા પાર્ટી જ્યારે
લોકોના કામ કરતા હોય છે. એમાંનું એક આ ઉદાહરણ છે કે મનીષાબેન જે પણ યોજનાઓ હોય એ બહેનોની યોજનાઓ હોય, ભાઈઓની હોય, વૃદ્ધોની હોય, નિરાધરની હોય, તો અલગ અલગ જે ગવર્મેન્ટના ગુજરાત સરકાર અથવા કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે અહીંયા મનીષાબેન હેઠળ રાજ્ય અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તે લોકો સુધી પહોંચે એના માટેના અમારા જનસંપર્ક કાર્યાલય પરથી દર વર્ષે આરટી, માનવ ગરિમા, વિધવા સહાય, જે પણ મહિલાઓ લક્ષી, યુવાઓ લક્ષી જે યોજનાઓ છે તેના ઉપર ખૂબ સારું અમે કામ કરી રહ્યા છે. આ વર્ષે પણ આરટી અંતર્ગત 200થી વધારે વિનામૂલ્યે ફોર્મ ભર્યા હતા અને આ વિતરણનો આ લોકોએ નથી જોયું. ત્યાં એમડી ડોક્ટર બે વાત કરીએ જામનગરની. જામનગર શહેરના નાગેશ્વર પાર્ક વિસ્તારમાં નવજાત શિશુના અંગો મળી આવ્યા હતા. કોઈ અજાણી સ્ત્રી પોતાનું પાપ છુપાવવા નવજાત શિશુને કચરાના ડબ્બામાં ફેંકી ગઈ હતી. તેને લઈને તારણ કાઢવામાં આવ્યું છે અને સાથે જ નવજાત શિશુને શ્વાને માથાના અને હાથના ભાગે ફાડી ખાધા બાદ માત્ર તેનું ધડ જ ઘટના સ્થળે દેખાયું હતું. ઘટનાની જાણ સ્થાનિકોને થતાં પોલીસે કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને કવાયત હાથ ધરવામાં આવી છે. જે રીતે અત્યારે હાલમાં જામનગર શહેરમાંથી મળી આવતા નવજાત શિશુના જે શવને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ પર દોડતી થઈ ગઈ છે. સ્ત્રીએ નવજાત શિશુને કચરાના ડબ્બામાં ફેંકીને ત્યારબાદ તે ફરાર થઈ ગઈ. ત્યારબાદ શ્વાને શિશુના માથાના ભાગે અને હાથના ભાગે તેને કરડી ખાધું અને ફાડી ખાધું હતું. જેની જાણ થતાની સાથે જ અત્યારે હાલમાં સમગ્ર મામલે પોલીસે તપાસની ધમધમાટ શરૂ કરી છે. સ્ત્રીએ નવજાત શિશુને કચરાના ડબ્બામાં ફેંકી દીધું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ તમામ બાબતોને લઈને જામનગર શહેર પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી તેજ કરવામાં આવી છે. શ્વાને શિશુના માથાના અને હાથના ભાગે ફાડી ખાધા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે સમગ્ર બાબતને લઈને ક્યાંક ને ક્યાંક તપાસ કાર્યવાહી તેજ કરવામાં આવી છે. જામનગર શહેરમાંથી મળી આવ્યા હતા નવજાત શિશુનું મૃતદેહ, જ્યારે સ્ત્રીએ નવજાત શિશુને કચરાના ડબ્બામાં ફેંકી દેવાનું અનુમાન સામે આવ્યું છે. ભાવનાબેન છે. સવારે 8 વાગે કૂતરું જે બાળકને વીખતું હતું ને તમે બધા જોયું એટલે અમે બધા ગયા લતાવાળા ભેગા થઈને. તો ધડ હતું, માથું નહોતું ને હાથ નહોતા, ખાલી અડધું ધડ જ હતું છોકરાનું. પછી અમે પોલીસ ખાતાને જાણ કરી કે આવી રીતના આ રીતનો બનાવ બન્યો છે. ક્યાંથી આવ્યું, કેવી રીતે, શું કોઈ મૂકી ગયું, અમને કઈ ખબર નથી. કયા વિસ્તારમાં બનાવ છે? નાગેસર પાર્કમાં. મારું નામ રેખાબેન છે. અમે નાગેશ્વર પાર્કમાં રહી છીએ. અમે ખબર પડી, છોકરાને જોયું એટલે માથું નહોતું ને ધર હતું. પછી અમે છોકરાને જોઈને પછી અમે પોલીસ ખાતામાં જાણ કરી, કૂતરાને ભગાડ્યા. પછી પોલીસ ચોકીમાં જાણ કરી, બધી બૈરા વિસ્તાર બધા ભેગા થઈને. કેટલા વાગ્યાનો બનાવ છે ને કઈ જગ્યાએ બન્યો હતો આ બનાવ? 8 વાગ્યાનો. અમે 8 વાગે જોયું અને નાગેશ્વર પાર્ક છે. આ લતાનું સોસાયટીનું નામ નાગેશ્વર પાર્ક છે. મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જે રીતે અત્યારે હાલમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેને લઈને ખાસ કરીને જે રીતે જોવા જઈએ તો સુરેન્દ્રનગરના ઉદ્યોગકારો અલગ જ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં સિરામિક ઉદ્યોગકારોએ નોટામાં મતદાન કરવા અંગે અભિયાન શરૂ કર્યું છે. અહીં રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે 6 વર્ષથી ઓવરબ્રિજનું કામ પૂર્ણ ન થતાં નોટામાં મતદાન કરવામાં નિર્ણય કરાયો છે. ઉદ્યોગકારોના નોટા મતદાન અભિયાનમાં પ્રથમ દિવસે 100 પરિવારો જોડાયા હતા. થાનગઢમાં નોટામાં મતદાન કરવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે તેની અંદર શરૂઆતમાં જ 100 પરિવાર જોડાયા છે. સુરેન્દ્રનગરની અંદર ઉદ્યોગકારો અલગ જ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. થાનગઢમાં નોટામાં મતદાન કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
સિરામિક ઉદ્યોગકારોએ અભિયાન શરૂ કર્યું છે અને તે રીતે અત્યારે હાલમાં જે રીતે જોવા જઈએ તો પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું પણ સામે આવ્યું છે. થાનગઢમાં નોટામાં મતદાન કરવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે રીતે સુરેન્દ્રનગરની અંદર પ્રાથમિક સુવિધાનો અભાવ છે તેને ધ્યાનમાં રાખી અને સુરેન્દ્રનગરના ઉદ્યોગકારોએ અલગ જ પ્રકારનું વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. સિરામિક ઉદ્યોગકારોએ અભિયાન શરૂ કર્યું છે, જેની અંદર પ્રાથમિક સુવિધાઓ ન હોવાના કારણે સુરેન્દ્રનગરની અંદર નોટાને લઈને ખાસ અભિયાન શરૂ થયું છે. થાનગઢમાં નોટામાં મતદાન કરવા અભિયાન શરૂ થયું છે, જેમાં પહેલા જ દિવસે 100થી વધારે પરિવારો જોડાયા છે. સુરેન્દ્રનગરમાં ઉદ્યોગકારોનું નવું અભિયાન. થાનગઢ શહેરની અંદર છેલ્લા 45 વર્ષ કરતાં વધારે સમયથી રહું છું. મિત્રો, થાનગઢ શહેરમાં છેલ્લા 6 વર્ષથી એક ઓવરબ્રિજનું કામ ચાલુ છે જે હજુ સુધી પૂર્ણ થયેલ નથી અને છેલ્લા 1 વર્ષથી લગભગ સદંતર બંધ હાલતમાં છે. આ ઓવરબ્રિજ ગામની સગવડ માટે બનાવવાનું નક્કી થયેલ, પરંતુ દુર્ભાગ્યે આ ગામને અગવડરૂપ બનેલ છે, જે માટે થાનગઢ શહેરના તમામ સિરેમિક એસોસિએશન અને વેપારીઓ દ્વારા અનેક વખત સત્તાધીશોને રજૂઆત કરાયેલ, પણ પરિણામ શૂન્ય આવેલ છે. મિત્રો, ઉલ્લેખનીય છે કે થાનગઢની અંદર છેલ્લા 50 વર્ષમાં નગરપાલિકા, વિધાનસભા, લોકસભા કોઈ પણ ચૂંટણી હોય, હંમેશા થાનગઢ શહેરે ભારતીય જનતા પક્ષને માતબર લીડ આપેલ છે અને છતાં પણ આજે આ પરિસ્થિતિ છે. અંતે થાકીને થાનગઢ શહેરના જાગૃત મતદારોએ મળી એક અભિયાન ચલાવવાનું નક્કી કર્યું કે જેની અંદર આ સળગતા પ્રશ્નનો જો ઉકેલ નહીં આવે તો હાલની લોકસભાની ચૂંટણીમાં તમામ જાગૃત મતદારોએ નોટા એટલે કે નન અધર ધેન એબોવ માં મતદાન કરવું. મુહૂર્ત કરેલું ઓવરબ્રિજનું અને 6 વર્ષથી આપેલા તોય પણ સર્વિસ રોડ કે કોઈ આપેલ નથી અને રેલવે ફાટક બંધ થઈ ગઈ છે. એટલે ગામના 2 ભાગ પડી ગયા અને અમારા વેપાર ધંધા અને વેપારી એમાં અહીંયા આવતા નથી અમારા ગામની નબળાઈને હિસાબે. બીજું કે આ ભૂગર્ભ ગટર રહી હાવ ફેલ ગઈ છે. ભૂગર્ભ ગટર ઓપન ગટર બંધ કરવા હાટું ભૂગર્ભ ગટર કરી હતી, પણ ભૂગર્ભ ગટર નિષ્ફળ ગઈ. હવે ઓપન ને ભૂગર્ભ 2 ચાલુ છે, પણ ભૂગર્ભ ગટર તો અમુકની ગામને નડે છે, એની સાફ સફાઈ થતી નથી, બધે ઢાંકણા લીક છે અને ગામનો ભયંકર પ્રશ્ન છે. બીજું આ થાનગઢમાં એક જ સ્મશાન છે, પણ અહીંયા આજુબાજુ ભૂગર્ભ ગટરના પાણી લેવા એટલે માણસને ગટરના પાણી ઉપર થઈ સ્મશાનમાં જવું પડે છે. એટલે આ ગામના અમે ઘણી વખત કોરોના પહેલાંના અમારી રજૂઆત છે, ગાંધીનગર કરેલી, કલેક્ટર સાહેબે કરેલી, મામલતદાર સાહેબે જે વ્યક્તિ હોય એને કરેલી, પણ કોઈ એવો કોઈ. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે સુરતથી. સુરતમાં કાજલ હિન્દુસ્તાનીને લઈને નવા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં કાજલ હિન્દુસ્તાનીએ પટેલ સમાજને ટાર્ગેટ કરી છે. પટેલ સમાજની દીકરીઓ વિરુદ્ધ આપ્યું છે ભાષણ. જે રીતે કાજલ હિન્દુસ્તાની સતત વિવાદમાં રહે છે, તેમાં આ વખતે એક નવો વિવાદ સામે આવ્યો છે. વિવાદિત નિવેદનને લઈને પાટીદાર સમાજમાં રોષ ભરાયો છે. કાજલ વિરુદ્ધ માનહાનિની મોરબીમાં અરજી દાખલ થઈ છે. મોરબીમાં પાટીદારોએ મહારેલી યોજીને વિરોધ દર્શાવ્યો છે. સુરતમાં કાજલ હિન્દુસ્તાનીએ પટેલ સમાજને ટાર્ગેટ કર્યા છે, ત્યારે મહત્વપૂર્ણ છે જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે તેને લઈને તેની સામે ફરિયાદ થતી અરજી કરાઈ છે. પટેલ સમાજની દીકરીઓ વિરુદ્ધ તેણે નિવેદન આપ્યું અને તેને લઈને જ વિવાદ વધતા પાટીદાર સમાજ દ્વારા તેના વિરુદ્ધમાં અરજી કરવામાં આવી છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.